ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંદીપ માહોરનું 7 થી 8 ઇસમોએ અપહરણ કરીને લૂંટ ચલાવી હતી. ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંદીપ માહોરનું 7 થી 8 ઇસમોએ અપહરણ કરીને લૂંટ ચલાવી. આ બાબતે સંદીપના મિત્રએ ફરિયાદ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં આપી હતી. આ મામલે પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. પોલીસે લૂંટ વિથ અપહરણની ઘટનામાં 2 આરોપીની ધરપકડ કરી છે. રવિરાજ ચાવડા અને અશોક સેનની ધરપકડ કરવામાં આવી. પૈસાની લેતી દેતીમાં યુવકનું અપહરણ આરોપીઓએ કર્યું હોવાનું સામે આવ્યું. આ બાબતે બીજા 7 થી 8 આરોપીઓના નામ ખોલ્યા છે અને ઇસમોને વોન્ટેડ જાહેર કરીને તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંદીપ માહોર કરીને એક 21 વર્ષનો યુવક છે. એ રાત્રે પોતાના વિસ્તારમાં હતો. એ દરમિયાન 7 થી 8 ઇસમો આવી અને એનું અપહરણ કરી અને લઈ ગયેલ છે. જે સંદર્ભે એની ફરિયાદ એના મિત્રે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં આપતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરેલી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે કામરેજ 4 રસ્તા પાસે છે એવી હકીકત મળતા પોલીસે એને ત્યાંથી હેમખેમ એનો છુટકારો કરાવેલો અને આરોપી જે નાસી ગયેલા હતા એ દરમિયાન 2 આરોપી છે, રવિરાજ ચાવડા અને અશોક સેન, આ 2ની ધરપકડ કરવામાં આવેલી છે. તપાસ દરમિયાન જાણવા મળેલું છે કે આ લોકોને પૈસાની લેતી દેતીનો મામલો હતો. એને પૈસા જે છે ભોગ ભંડાર એની પાસેથી કઢાવવા માટે થઈ અને એ લોકોએ એનું અપહરણ કરેલું. આ સંદર્ભે બીજા 7 થી 8 આરોપીઓના નામ ખુલવા પામેલ છે. તપાસ દરમિયાન એની ધરપકડ માટેની કાર્યવાહી પોલીસ હાથ ધરેલ છે અને જે આરોપીઓ છે એના વધુ રિમાન્ડ લેવા માટેની કોર્ટમાં પ્રોસેસ ચાલી રહી છે. કુલ 8 થી 10 આરોપીઓ હોવાનું હાલ જણાવેલ છે. ડન. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.